નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ. સુરતમાં ઓવર સ્પીડથી વાહન ચલાવતા લોકોને ચાલાન આપવાની પ્રક્રિયા ઝડપી બની છે. સુરત શહેર પોલીસ દ્વારા સ્પીડ ગનમાં અપડેટ ફીચર્સ સાથે કાર્યવાહી કરવામાં આવશે. આ સ્પીડ ગનના અપડેટ ફીચર્સથી ચાલાનની પ્રક્રિયા ઝડપી બનશે. અગાઉના સ્પીડ ગનથી વાહન ચાલકોનો ફોટો પાડ્યા બાદ વાહન ચાલક પર SMS જતો હતો અને બાદમાં ચાલાનની પ્રક્રિયા થતી હતી, પરંતુ હવે આ અપડેટ ફીચર્સ સાથેના સ્પીડ ગનથી વાહન ચાલકોને તાત્કાલિક ચલણ મળી જશે. સુરતના અલગ અલગ ટ્રાફિક સિગ્નલો પર આ નવા અપડેટ ફીચર્સ સાથેના સ્પીડ ગન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં 31 જેટલા અપડેટ ફીચર્સ વાળા સ્પીડ ગન ફાળવવામાં આવ્યા છે. સુરતના હાઈ સ્પીડ ધરાવતા વિસ્તારોમાં અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ ખાતે આ સ્પીડ ગન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે સ્પીડ વાળા જે વાહનો છે તે પર કંટ્રોલ કરવા માટે સ્પીડ ગનમાં અપડેટ ફીચર્સ લાવવામાં આવેલું છે. તો શું છે એ બાબતે આપણે વિગતવાર જાણીશું. જી સર, કેવી રીતે અપડેટ લાવવામાં આવેલું છે, શું છે? સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી કે જે સ્પીડ છે અને જે રફ ડ્રાઇવિંગ થાય છે એને અટકાવવામાં આવે. એ આધારે સુરત શહેરની તમામ સ્પીડ ગનને અપગ્રેડ કરવામાં આવી છે અને જે પેલા ઈ ચલણમાં વાર લાગતી હતી એને વન નેશન વન ચલણ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. કોઈ પણ રફ ડ્રાઇવિંગ કરશે તો એનું ફોટો પડી કેપ્ચર થઈ અને તાત્કાલિક એને મેસેજ આવશે, જેથી કરી એને પોતે પોતાનું વાહન જે છે તે ધીરે ચલાવી અને રફ ડ્રાઇવિંગ ન કરે. કેટલા સ્પીડ ગન અત્યારે હાલ સુરત શહેરમાં 31 જેટલા સ્પીડ ગન એક્ટિવેટ છે અને તમામ જે હાઈ સ્પીડ થી ચલાવે છે એવા વિસ્તારો આઈડેન્ટિફાઈડ કરીને ત્યાં મૂકવામાં આવ્યા છે અને હાલ કામગીરી એની શરૂ કરવામાં આવી છે. આ જે અપડેટમાં સ્પીડ ગન જે લાવવામાં આવેલા છે એનાથી શું સર, આનાથી જે લોકો સ્પીડમાં આવે છે એ પર કેવી રીતે કંટ્રોલ થશે? હા, ખાસ કરીને ઘણી વખત સ્પીડ ગન થી મેમો આપવામાં આવે છે તો ઘણી વખત લેટ પહોંચે છે. તે વખતે જે રફ ડ્રાઇવિંગ કર્યું છે એને ખ્યાલ નથી આવતો. આનાથી તાત્કાલિક એને મેસેજ જશે, જેથી એ થોડાકમાં જે એને એલર્ટનું મેસેજ આવી જાય, જેથી કરીને એ પોતે પોતાનું વાહન ધીરેથી હંકારશે અને 100% આનાથી એક્સિડન્ટમાં ઘટાડો થશે. જે રીતે આપણે ટ્રાફિક અધિકારી સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે જે આ સ્પીડ ગનમાં અપડેટ ફીચર્સ લાવવામાં આવે છે, જેના કારણે ચોક્કસથી કહી શકાય કે જે રીતે પહેલા જે મેમોની જે પ્રક્રિયા છે તેમાં વિલંબ હતો, તેના બદલે હવે આને ઝડપી કરવામાં આવેલું છે, જેથી જે કોઈ જે વ્યક્તિ છે જે સ્પીડમાં જે આવે છે કે જેનો મેમો હશે તેને તુરંત જ તાત્કાલિક તેને મેમો ફાળવવામાં આવશે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, ઝટપટ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.